હેલો એવરીવન. તો લાસ્ટ લેક્ચરમાં આપણે એસિડ રેઇન વિશે વાત કરી, ગ્લોબલ વોર્મિંગ વિશે વાત કરી. તો હવે આપણે એ જે ચર્ચા છે તે થોડી આગળ લઈ જઈએ. તો આજના લેક્ચરમાં જે આપણે સૌથી પહેલો ટોપિક ભણવાનો છે એ છે સ્ટ્રેટોસ્ફેરિક એટલે સમતાપ આવરણનું પ્રદૂષણ. અત્યાર સુધી તમે ટ્રોપોસ્ફિયરની અંદર, ક્ષોભ આવરણની અંદર જે પ્રદૂષણ હતી એની ચર્ચા કરી. એ પ્રદૂષણ માટે જવાબદાર કોણ કોણ છે એના વિશે વાત કરી. તો એ કારણો ભણ્યા પછી એને કેમ અટકાવી શકાય એના વિશે પણ આપણે આઈડિયા આવી ગયો કે મોટાભાગે આપણી જે પ્રવૃત્તિઓ છે, જે વાહન ચલાવવાની પ્રવૃત્તિ હોય કે ઔદ્યોગિક, બરાબર, એનામાંથી જે વાયુ ઉત્પન્ન થાય છે, બરાબર, એનું ઉત્પાદન જો ઘટે તો આ સમસ્યાનું નિવારણ લાવી શકાય. હવે આપણે વાત કરીએ છીએ સ્ટ્રેટોસ્ફિયરિક પોલ્યુશન, સમતાપ આવરણીય પ્રદૂષણ, કે જે ટ્રોપોસ્ફિયરથી ઉપરનું આવરણ છે. તો ત્યાં તમે કદાચ સાંભળેલું જ હશે અને તમે ઘણું બધું આના વિશે ભણીને આવ્યા છો કે ઓઝોન વાયુ, બરાબર. તો ઓઝોન વાયુ છે એટલે O3. ઓઝોન વાયુ છે એ સૂર્યમાંથી આવતા પારજાંબલી કિરણો એનું શોષણ કરશે અને આપણે એનાથી રક્ષણ આપશે. જો અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધા આપણી ચામડી ઉપર આવે, બરાબર, તો આપણે ચામડીનું કેન્સર, બરાબર, મેલાનોમા નામ છે, બરાબર, એ આપણે થઈ શકે છે, બરાબર. તો ઓઝોન સ્તરની જાળવણી ખૂબ જ જરૂરી છે. હવે પહેલા આપણે પ્રશ્ન એમ થાય કે ઓઝોન સ્તર બને કેવી રીતે, બરાબર. તો જે ડાયોક્સિજન છે એ પારજાંબલી કિરણોના કારણે, બરાબર, તમને અહીંયા દેખાય છે O2, પારજાંબલી કિરણ અલ્ટ્રાવાયોલેટના લીધે બે ઓક્સિજન, બે મુક્ત ઓક્સિજન પરમાણુ મળે છે, બરાબર. બંને ઓક્સિજન પરમાણુ છે, બરાબર, એમાંથી માની લો કે આ એક ઓક્સિજન પરમાણુ મેં લીધો, એ બીજા O2 ડાયોક્સિજન સાથે જોડાય છે અને એમાં શું બને છે? ઓઝોન. આ ઉષ્માગતિશાસ્ત્ર રીતે ઓઝોન છે અસ્થાયી છે, બરાબર, એટલે પાછો છૂટો પડી જાય O2 અને O માં. એટલે આ તમને વચ્ચે અહીંયા ડબલ એરો દેખાય છે, આપણે ચેપ્ટર ભણીને આવ્યા છે. તો આ જે ઘટના છે એ છે પ્રતિવર્તી પ્રક્રિયા, બરાબર, એટલે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં પ્રક્રિયા થાય, એટલે પ્રક્રિયકમાંથી નિપજ, નિપજમાંથી પ્રક્રિયક પાછું બની શકે. વધારે ડિટેલમાં 7 ચેપ્ટરમાં તમે જોશો. તો આવી રીતે ઓઝોનના જે અણુ છે એનું નિર્માણ અને વિઘટન, એના વચ્ચે સંતુલન સ્થપાયેલું. એટલે જેટલા ઓઝોન બનશે એટલી જ ટાઈમમાં એટલા ઓઝોન છે એ O2 અને O માં કન્વર્ટ થશે. તો સરખી સ્પીડમાં બંને પ્રોસેસ એક સાથે થયા રાખશે. હાલના સમયમાં જે સમતાપ આવરણમાં અમુક રસાયણો, બરાબર, જે માનવ પ્રવૃત્તિના લીધે ઉત્પન્ન થયા છે, એ ઓઝોનનું જે આ સ્તર છે એનું ક્ષયન કરે છે. તો નામ સાંભળ્યું છે ક્લોરોફ્લોરોકાર્બન, તો CFC, બરાબર, એ એક એવું કેમિકલ છે, બરાબર, જે આપણા રેફ્રિજરેશન સિસ્ટમ હોય, બરાબર, એર કન્ડિશનિંગ સિસ્ટમ છે, એની અંદર કુલન્ટ તરીકે જે વપરાય છે ફ્રીઓન, એમાંથી ઉત્પન્ન થાય છે. આ સંયોજન છે એ અપ્રતિક્રિયાત્મક છે, અજ્વલનશીલ છે, બિનઝેરી છે, બરાબર, એટલે આપણે ડાયરેક્ટલી કોઈ નુકસાન નથી કરતા એટલે આપણે યુઝ કરીએ છીએ. પણ રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ સિસ્ટમ, પ્લાસ્ટિક ફોમનું બનાવવા માટે, કમ્પ્યુટરના પાર્ટ્સને ક્લીન કરવા માટે, બરાબર, જે બધા કેમિકલ આપણે વાપરીએ છીએ, બરાબર, તો એમાંથી CFC લીક થાય છે કદાચ, તો એ વાતાવરણમાં જશે અને જો એ વાતાવરણમાં જાય છે તો એ ધીમે ધીમે આપણા સમતાપ આવરણ સુધી પહોંચશે. સમતાપ આવરણમાં તમને ખબર છે પારજાંબલી કિરણો છે. તો ક્લોરોફ્લોરો કાર્બન, તો કાર્બન છે એની સાથે ફ્લોરિન અને Cl2, કાર્બન 4 બંધ બનાવે તો 2 ફ્લોરિન અને 2 ક્લોરિન એટલે ક્લોરોફ્લોરો કાર્બન, બરાબર. અલ્ટ્રાવાયોલેટ કિરણોમાં જે ક્લોરિન છે, બરાબર, જે બંધમાં જોડાયેલો હશે કાર્બન સાથે, એક ક્લોરિન છૂટો પડશે. અહીંયા ઉપર ડોટ દેખાતું હશે, એનો મતલબ કે એનો ઇલેક્ટ્રોન છે બંધમાં, કાર્બનનો એક ઇલેક્ટ્રોન અને ક્લોરિનનો એક ઇલેક્ટ્રોન પાર્ટનરશિપ કરે, બરાબર. હવે આ પાર્ટનરશિપ તૂટે ત્યારે બંને પોતપોતાના ઇલેક્ટ્રોન એકલા એકલા લઈને જાય. આવું થાય તો એને મુક્ત મૂલક કહેવાય, બરાબર. જો આ બંને ઇલેક્ટ્રોન આ કાર્બન રાખી લે તો ત્યાં તમે ઋણ વિદ્યુત ભાર અને આ ક્લોરિન ઉપર તમે ધન વિદ્યુત ભાર આવું કંઈક બતાવો, અથવા ક્લોરિન બંને ઇલેક્ટ્રોન લઈ જાય તો એના ઉપર ઋણ વિદ્યુત ભાર અને કાર્બન ઉપર ધન વિદ્યુત ભાર આવું કંઈક તમે બતાવો. પણ અહીંયા એવું થતું નથી. બંને જે ઇલેક્ટ્રોન છે, એક કાર્બનનો અને એક ક્લોરિનનો, બંને પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને જાય છે. તો આ જે ઉત્પન્ન થાય એને કહેશું આપણે મુક્ત મૂલક, બરાબર. તો આ જે ક્લોરિન મુક્ત મૂલક છે એ સમતાપ આવરણમાં ઓઝોન સાથે પ્રક્રિયા કરશે અને ક્લોરિનનો મોનોક્સાઇડ મુક્ત મૂલક બનાવશે. જો અહીંયા તમે O3 છે, બરાબર, O3 આમ પણ સ્ટેબલ નથી, આપણે હમણાં જ જોયું, બરાબર. તો એમાંથી O2 બની જશે અને જે ઓક્સિજન હતો એ કોની સાથે આવી જશે? ક્લોરિન સાથે. તો આવી રીતે આ એક મુક્ત મૂલક બન્યું. આ જે ClO છે, બરાબર, એ બીજા ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે તો એમાંથી શું બનાવી દેશે? O2. તો જો આ ઓક્સિજન છે આ O2 સાથે જોડાય તો O3 બનવાના ચાન્સ હતા, બરાબર. O3 માંથી O2 બની જાય છે અને જે O છે એમાંથી O2 બની જાય છે. દર વખતે તમને O2 જ મળે છે, O3 મળી શકતો
નથી, એટલે કે ઓઝોન જે તમારો બનવાનો હતો એના વચ્ચે જે સંતુલન થવાનું હતું એ થવા દેતું નથી. તો ક્લોરીન મુક્ત મૂલક સતત બન્યા રાખે અને ઓઝોનનું ક્ષયન થયા રાખે. એટલા માટે CFC છે એ સમતાપ આવરણમાં જે ક્લોરીન મુક્ત મૂલક ઉત્પન્ન કરે છે એના લીધે ઓઝોન સ્તરને બહુ જ ખરાબ રીતે અસર કરે છે, એનું નુકસાન કરે છે, અને જેના લીધે અલ્ટ્રાવાયોલેટ કિરણો સીધે સીધા આપણા ઉપર આવે છે. આપણે સ્કિન કેન્સર થાય, વનસ્પતિને નુકસાન થાય, આપણા જે પાક છે બરાબર, ખેતી, એને પણ બહુ મોટું નુકસાન થાય બરાબર. બિલ્ડિંગ્સ જેની અંદર આપણે રહીએ છીએ, આપણે કામ કરીએ છીએ, એ બધાને પણ નુકસાન થાય છે. આવી રીતે ઓઝોન સ્તર આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણી એક્ટિવિટીના લીધે જે આ બધા ક્લોરીન મુક્ત મૂલક બને છે બરાબર, જે આવી રીતે ઓઝોન સ્તરમાં ગાબડું પાડી દે છે. ગાબડું એટલે હોલ. તમને એમ ક્વેશ્ચન થાય બરાબર કે ઓઝોનની તો સંખ્યા બહુ મોટી હોવી જોઈએ ને, તો ક્લોરીનથી શું થાય એમ. એક ક્લોરીન મુક્ત મૂલક જે છે એવા લાખ ઓઝોનને તોડી શકે છે બરાબર. એટલે આપણા માટે આ ચિંતાનો વિષય છે. હવે આપણે વાત કરીએ ઓઝોન સ્તરમાં જે ગાબડું છે, તો 1980 બહુ જૂની વાત છે બરાબર. અત્યારે આપણે 2020 1980 40 વર્ષ પહેલાની વાત છે. ત્યારે ત્યાં એન્ટાર્કટિકામાં બરાબર, સાઉથ પોલ દક્ષિણ ધ્રુવમાં જે વૈજ્ઞાનિકો કામ કરતા હતા, એમણે કીધું કે દક્ષિણ ધ્રુવની ઉપર ઓઝોન સ્તરનું ક્ષયન થયું છે, ઓઝોન સ્તરમાં ગાબડું પડ્યું છે. આ અંગે જાણવા મળ્યું કે ઓઝોન ગાબડા માટે પરિસ્થિતિઓનો અમુક સમૂહ જવાબદાર હતો, કોઈ એક વસ્તુ નહીં બરાબર. એના વિશે આપણે જોઈએ. ઉનાળામાં નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને મિથેન બરાબર, ઉનાળામાં કોણ અસર કરતું હતું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને મિથેન. ક્લોરીન મોનોક્સાઇડ અને ક્લોરીન પરમાણુ, તો આપણે ઉપર જોયું ક્લોરીન પરમાણુ કેવી રીતે અસર કરી શકે, જે ઓઝોનના ક્ષયનને વધુ હદ સુધી રોકે છે. જ્યારે શિયાળામાં એન્ટાર્કટિકા પર વિશિષ્ટ પ્રકારનું વાદળ રચાય છે, જેને ધ્રુવીય સમતાપ વાદળ કહેવાય. આ વાદળ એવી સપાટી બનાવે છે જેના પર ક્લોરીન નાઇટ્રેટ, તો જો હવે અંદર ક્લોરીન આવે છે, જેમણે આપણે જોઈ પ્રક્રિયામાં, એ જળ વિભાજન પામે છે અને હાઇપોક્લોરસ એસિડ બનાવે છે. ક્લોરીન નાઇટ્રેટ હાઇડ્રોજન ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરશે ને એનાથી ક્લોરીન પરમાણુ, ક્લોરીનનો અણુ બનશે બરાબર. તો જોજો હવે પ્રક્રિયાની વાત કરીએ આપણે. ClO બરાબર, NO2 સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? ClO NO2 બરાબર, ક્લોરીન નાઇટ્રેટ. ક્લોરીન છે મિથેન સાથે પ્રક્રિયા કરશે તો અહીંયા દેખાય CH3 નો એક મુક્ત મૂલક બન્યો અને અહીંયા HCl બન્યું. હવે જોજો આ ClO NO2 બન્યું હતું, એ પાણી સાથે, મતલબ જે વાદળની વાત કરી હતી ને બરાબર, એની સાથે પ્રક્રિયા કરશે, HOCl અને HNO3 નાઇટ્રિક એસિડ અહીંયા બન્યું. ClO NO2 HCl સાથે પ્રક્રિયા કરશે તો એમાંથી Cl2 અને HNO3 બનશે. હવે આ જે Cl2 બન્યો છે બરાબર, હવે એનામાં શું થશે જોજો. જ્યારે વસંત ઋતુમાં એન્ટાર્કટિકા પર સૂર્યપ્રકાશ પાછો આવે ત્યારે સૂર્યની ગરમી એના ઉપર આવે એટલે એ વાદળ છે જે બન્યું છે આખું એ વિખંડિત થાય બરાબર. અને HOCl જે બન્યું હતું તમારા ફોટોન છે HV, તો અલ્ટ્રાવાયોલેટ કિરણો અને આ પારજાંબલી કિરણો જેના લીધે OH અને Cl બરાબર તમને દેખાતા હશે. હવે તમને દેખાય છે આ ક્લોરીનનો મુક્ત મૂલક પાછો બન્યો. આ ક્લોરીન બનવાની ઘટના આપણા માટે ચિંતાજનક છે, કેમ કે તમને ખબર છે કે ક્લોરીન જે વસ્તુ છે જે ઓઝોનનું વિઘટન કરી દે છે. એ રીતે Cl2 જે બન્યો હતો આગળ બરાબર, એનું પણ શું થઈ ગયું? ફોટોનના લીધે ક્લોરીન મુક્ત મૂલકમાં રૂપાંતરણ. આવી રીતે ક્લોરીનનો મુક્ત મૂલક બન્યો જે આપણા માટે બહુ જ ડેન્જરસ વસ્તુ છે, જે ઓઝોનનું ક્ષયન કરી શકશે, અને ઓછી માત્રામાં ક્લોરીનનો મુક્ત મૂલક પણ બહુ વધુ માત્રામાં ઓઝોનનું ક્ષયન કરી શકે છે બરાબર. આમ આપણા માટે ચિંતાની વસ્તુ બરાબર. ઓઝોન સ્તરના ક્ષયનની અસર શું થાય? તો ઓઝોન સ્તરના ક્ષયનની સાથે જ પારજાંબલી વિકિરણો ક્ષોભાવરણમાં સીધા આવે. અને આપણે ક્યાં રહીએ છીએ? આપણી આજુબાજુ જે હવા છે, વાદળો છે, બધું ક્ષોભાવરણ છે બરાબર. પારજાંબલી કિરણોના લીધે આપણી ચામડી છે એ જીર્ણ થઈ જાય બરાબર. તમે કહેતા ને કરચલીઓ પડી જાય, તો મોટી ઉંમરે આ વસ્તુ થાય, પણ નાની ઉંમરે પણ જો આ વસ્તુ થતી હોય મતલબ કે આવી કોઈ વાતાવરણીય અસરના લીધે થયું છે. આંખમાં મોતિયો આવે, આમ તો સાંભળ્યું હશે કેટરેક્ટ બરાબર, મોતિયો ઓપરેશન તમે ઘણી વખત ક્યાંક ને ક્યાંક મોટી ઉંમર ના હોય ત્યાં સાંભળ્યું હશે બરાબર. સૂર્યની ગરમીમાં દાઝવું બરાબર, તો તમને સૂર્યની ગરમી તમને ખબર છે ઉનાળાની સિઝન આવે તો તમને બહુ આકૃત તાપ લાગતો હોય બરાબર, પણ એનામાં દાહક અસર થાય, ચામડી છે બળવા લાગે બરાબર. તો એ વધારે જે પડતી અસર છે એ અલ્ટ્રાવાયોલેટ કિરણોના લીધે હોય. ચામડીનું કેન્સર, આ બહુ એક મોટી પ્રોબ્લેમ થઈ શકે. જલજ વનસ્પતિનો નાશ થવો, એટલે જે વનસ્પતિઓ પાણીની અંદર રહે છે એનો નાશ થાય.
માછલીની પ્રજનન ક્ષમતાનો ઘટાડો થાય તો આપણે ખબર છે આપણા ઇન્ડિયામાં ફૂડ પ્રોડક્શનમાં ફિશ, બરાબર, દરિયા કિનારો બહુ મોટો છે તો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો ફિશ, માછલીની સંખ્યા ઘટે તો આપણી આખી જે ફૂડ ચેઇન છે એનામાં પ્રોબ્લેમ ક્રિએટ. તો પારજાંબલી વિકિરણો વનસ્પતિ પ્રોટીનને પણ અસર કરે, વનસ્પતિ કોષમાં નુકસાનકારક ઉત્પરિવર્તન લાવે, મ્યુટેશન જેને કહેવાય. બરાબર? તો વનસ્પતિના પર્ણો પર રહેલા છિદ્રો દ્વારા પાણીનું બાષ્પીભવન થાય, જમીનમાં ભેજનું પ્રમાણ ઘટી જાય. તો આ બધી જે વસ્તુઓ થાય છે, બરાબર, પાણીનો ઘટાડો, તો એ વનસ્પતિની જે વૃદ્ધિ વિકાસ છે ઘટાડશે અને આપણું જે ખેતીનું ઉત્પાદન છે એ પણ ઓછું કરી દેશે. બરાબર? તો આમ ભૂપૃષ્ઠી જળ એટલે સરફેસ વોટર, આપણી સપાટી જે છે, તળાવ છે, નદી છે, જ્યાં સપાટી ઉપર પાણી તમને જોવા મળે છે, એનું બાષ્પીભવનનો રેટ વધી જશે, ઝડપથી બાષ્પીભવન થશે એટલે પાણીની જે ઉણપ છે એ સર્જાશે. એટલે સ્કેર્સિટી ઓફ વોટરના લીધે, બરાબર, આપણે વરસાદની રાહ જોતા હોઈએ, માંડ માંડ પાણી આવે, ભેગું થાય, પણ જો બાષ્પીભવન જલ્દી થઈ જાય તો અમુક મહિનામાં પાછું બધું પાણી ગાયબ થઈ જાય. તો પાણીની ઘણી બધી તકલીફ ઊભી થઈ શકે. તો પારજાંબલી વિકિરણોનું વધુ પ્રમાણ હોય તો એ રંગ અને રેસાઓને નુકસાન થાય, બરાબર, અને જલ્દી ઝાંખા પડી જાય. આમાં બધું મેન્શન નથી કર્યું પણ એની ઇનડાયરેક્ટ અસર આપણી બિલ્ડિંગ ઉપર પણ થતી હોય, બરાબર, આપણા ડિવાઇસ ઉપર પણ થતી હોય, ઘણા બધા આપણે ઇલેક્ટ્રોનિક ડિવાઇસનો યુઝ કરીએ છીએ ત્યાં પણ. આવી રીતે અલ્ટ્રાવાયોલેટ કિરણો, પારજાંબલી કિરણો આપણા માટે ઘણા બધા ડેન્જરસ છે. અને જે લેબોરેટરીઝમાં કે જ્યાં અલ્ટ્રાવાયોલેટ કિરણો યુઝ કરવામાં આવતા હોય એકદમ પ્રોટેક્ટિવ ગ્લાસની અંદર યુઝ કરવામાં આવે એટલે માણસને સીધા કોન્ટેક્ટમાં ના આવે. પણ આવી કુદરતી ઘટનાના લીધે જો સીધા આપણા કોન્ટેક્ટમાં આવે, બરાબર, તો આપણે ઘણું બધું નુકસાન થઈ શકે છે. નુકસાનના નિવારણ માટે આપણે આ CFC અને એના જેવા જે બીજા વાયુઓ છે એનું ઉત્પાદન ઘટાડવું પડશે. એટલા માટે રેફ્રિજરેશન, એર કન્ડિશનિંગ સિસ્ટમમાં ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે. કુલન્ટ જે યુઝ થાય છે, બરાબર, પ્રશીતક ગુજરાતીમાં કહેવાય, એનો પણ ઘણા બધા એમાં ચેન્જીસ કરવામાં આવ્યા છે જેથી CFC નું ઉત્પાદન ઘટાડી શકાય. બરાબર, પણ જે મિથેનની આપણે વાત કરી, એવા જે બીજા વાયુની વાત કરી, તો એના ઉત્પાદન ઘટાડવામાં હજી આપણે ઘણું બધું કરવાનું બાકી છે. આના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે, અત્યારે એ ટોપિકનું ઇન્ટ્રોડક્શન આપણે જોઈએ, જળ પ્રદૂષણ, વોટર પોલ્યુશન. આપણે ખબર છે પાણી વગર તો પોસિબલ છે જ નહીં. આપણા બોડીની અંદર 70% જેટલું પાણી તમને જોવા મળે છે. પાણીની ક્વોલિટી છે એ જો સારી હોય તો જ આપણા પ્રોપર ડેવલપમેન્ટ થઈ શકે, બધા કોષ સારી રીતે કામ કરી શકે. જો પાણી પ્રદૂષિત છે તો આપણે ઘણી બધી માણસની પ્રવૃત્તિ છે એ રોકાઈ જાય છે. બરાબર, પ્રદૂષણ છે એ ભૂપૃષ્ઠી જળ, સરફેસ વોટર હોય અથવા તો અંડર વોટર હોય, મતલબ ગ્રાઉન્ડ વોટર, અંદર જે જમીનની અંદર પાણી છે એની અંદર સુધી પણ પ્રદૂષણ પહોંચી શકે છે. તો પ્રદૂષણના જ્ઞાત સ્ત્રોત અથવા જેને બિંદુ સ્ત્રોત કહેવાય, જેમ કે નગરપાલિકા અથવા ઇન્ડસ્ટ્રી છે એ કચરાનો નિકાલ કરે, બરાબર, અને એ કચરો છે પાણીમાં નાખતા હોય, નદીમાં અથવા તળાવમાં, તો આપણા માટે જાણીતો એક સ્ત્રોત કહી શકાય. બરાબર, અમુક એવા સ્ત્રોત હશે જે તમે જાણી શકતા નથી, જેમ કે પાઇપલાઇન દ્વારા એ કચરો છે એ એવી રીતે ઠલવાતો હોય તમને ખબર નથી. બરાબર, તો સહેલાઈથી જે જાણી ના શકાય એને અબિંદુ સ્ત્રોત આપણે કહીશું, જેમ કે કૃષિ કચરો. બરાબર, તો તમને ખબર છે કે કૃષિની અંદર ઘણા બધા જંતુનાશકોનો ઉપયોગ થાય, ખાતરોનો ઉપયોગ થાય, બરાબર, એ બધા દ્વારા એસિડ વર્ષા, એસિડ વર્ષામાં તો આપણું કોઈ કંટ્રોલ નથી. બરાબર, એ તો ઉપરથી પડે છે, ક્યાં પડશે, કેવી રીતે પડશે આપણે ખબર નથી. બરાબર, હા, આપણી પ્રવૃત્તિઓના લીધે થાય છે પણ એ એસિડ વર્ષા જે થાય છે એને આપણે કંટ્રોલ નહીં કરી શકીએ. આ બધી જે વસ્તુઓ છે, બરાબર, જે આપણે કંટ્રોલ નથી કરી શકતા અથવા આપણે ખબર નથી હોતી, એને અબિંદુ સ્ત્રોત આપણે કહીશું. તો સૌથી પહેલા આપણે નીચે એક આ ટેબલ છે એના ઉપર ધ્યાન આપીએ, જેમાં જળ પ્રદૂષકોની વાત કરી છે. સૂક્ષ્મ જીવાણુ, ઘરના જે આપણે ગંદા પાણીનો નિકાલની વ્યવસ્થા છે એમાં સૂક્ષ્મ જીવાણુ ઘણા બધા હોય, જે આપણે ઘણા બધા રોગોના સોર્સ કહી શકાય. બરાબર, બીજું પ્રદૂષક છે કાર્બનિક કચરો. બરાબર, પ્રાણીઓના મળમૂત્ર છે, વનસ્પતિના અવશેષો, પ્રાણીના અવશેષો છે, એનું કોહવાટ થાય, વિઘટન થાય. ખાદ્ય પદાર્થોનું ઉત્પાદન કરતા જે એકમો છે, બરાબર, જેમ કે જે ઘણી બધી કંપની આપણી પાસે ફૂડ પ્રોડક્શન કરતી હોય, એનો જે વેસ્ટ છે એ પાણીમાં જાય તો એ પણ આપણા પાણીને પ્રદૂષિત કરી શકે છે. વનસ્પતિના પોષક તત્વો આપણે વાત કરી હમણાં જ, રાસાયણિક ખાતરો એવા છે, બરાબર, અથવા જંતુનાશક દવાઓ છે જે પાણીની અંદર ભળે તો એ પાણી છે એ દૂષિત થાય. ઝેરી ભારે ધાતુઓ, તો ઘણી બધી ઇન્ડસ્ટ્રી છે, બરાબર, જે પ્રોપર રેગ્યુલેશન ફોલો ના કરે અને જે નિકાલની વ્યવસ્થા પ્રોપર થવી જોઈએ એના બદલે કોઈ જળ સ્ત્રોતમાં, પાણીનો જે સ્ત્રોત છે ત્યાં આવા કચરા ઠાલવે તો આ પ્રોબ્લેમ ક્રિએટ થાય. ભારે કચરો, સેડિમેન્ટ્સ, બરાબર, કૃષિની જે જમીન છે એનું ધોવાણ થાય અથવા એ
ખનિજ ઉદ્યોગથી જમીનનું ધોવાણ થાય, એનાથી જે રેતી માટીના અમુક ભાગ છે જે ખેતી લાયક જમીનના હતા, જે ક્યાં આવી જાય છે? નદીમાં, તળાવ, કે જેમાં ઓલરેડી આવા જંતુનાશકો ને બધું હતું. તો એ પણ આપણા માટે નુકસાનકારક છે. કીટનાશકો જેની આપણે વાત કરી, બરાબર, જંતુનો નાશ કરવા, ફૂગનો નાશ કરવા, નિંદામણનો નાશ કરવા જે દવાઓ વપરાય છે, બરાબર, તો એ પાણીમાં ભળે તો એ પાણીને પ્રદૂષિત કરે છે. કિરણોત્સર્ગી પદાર્થો, તો જે જ્યાં યુરેનિયમના, આપણે ખબર છે ઉર્જા સ્ત્રોત તરીકે યુરેનિયમ બહુ કારગર વસ્તુ છે, પણ એનાથી જે રેડિયો એક્ટિવ મટીરિયલ એન્ડ પ્રોસેસમાં વધે છે, બરાબર, જે આપણે બહુ મોટું નુકસાન કરી શકે છે, બરાબર. પછી ઉષ્મીય, તો ઉદ્યોગોમાં શીતક તરીકે જે પાણી વપરાય છે, આમ તો એ કુલિંગનું કામ કરે, પણ એ પ્રોસેસની અંદર એની અંદર ઘણા બધા કેમિકલ છે, ઓઇલ છે, જે મિક્સ થતા હોય, અને જો એ પાણીને એમને એમ છોડી દેવામાં આવે આપણા પાણીના સ્ત્રોતમાં, નદીમાં, તળાવમાં, એ પાણીનો ઉપયોગ પ્રાણીઓ કરશે અથવા આપણે કરશું તો એનાથી આપણે નુકસાન થઈ શકે છે, બરાબર. તે જળ પ્રદૂષણ વિશે આપણે થોડું ઇન્ટ્રોડક્શન જોયું. હવે જળ પ્રદૂષણના પ્રકાર કેવા કેવા છે અને કેમ રોકી શકાય, એનાથી શું શું અસરો થાય, બરાબર, તેની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરથી કન્ટિન્યુ કરશું. આજનો મેઇન ટોપિક આપણો ઓઝોન સ્તરનો હતો. એના પછી આપણે જળ પ્રદૂષણનું ઇન્ટ્રોડક્શન જોયું છે. તો આજે જે ભણ્યા છીએ એક વખત તમે ક્વિક રિવિઝન કરજો. કાંઈ ડાઉટ હોય તો મને જરૂરથી કહેજો. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.